our happiness, but those are person not only youngster but entire humanity. અત્યારે મનની સ્થિરતા, વિચારોની ગંભીરતા કે પછી આપણો આનંદ એ સમગ્ર પૃથ્વીના પ્રત્યેક માનવીનો એ પ્રશ્ન છે. આપણે ખૂબ વિકાસ કર્યો, બહુ જ આપણે મોડર્ન થયા, પણ આપણે મજબૂત નથી થયા. આપણે ઘણા બધા છે, આપણે વિકાસલક્ષી આભને, આકાશને આંબે એવી શોધો કરી, પરંતુ આપણે મનથી એટલા બધા છે નાજુક થઈ ગયા છે. આપણે શોધોમાં છે વોટરપ્રૂફ મોબાઈલ એ બનાવ્યો, ફાયર પ્રૂફ, પછી અર્થક્વેક પ્રૂફ આપણે આપણા હાઉસ કે ઓફિસ કે હાઈરાઇઝ ટાવર બનાવીએ છીએ. પણ આપણું મન એટલું બધું નાજુક થતું જાય છે. જેમ જેમ આપણને સગવડતા મળે એમ એમ છે આપણે વધારે ડેલિકેટ થતા ગયા છે. પત્તાના મહેલની જેમ આપણે છે એકદમ જીવનમાં હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, નંખાઈ જઈએ. નાની નાની વાતમાં ટેન્શન આવી જાય. પરીક્ષામાં એક માર્ક ઓછો આવે અને આપણે છે ડિસ્ટર્બ થઈ જાય. અલા ભાઈ, એક માર્ક ઓછો આવ્યો તો શું ફરક પડે છે? આ વાસ્તવિકતા છે. એમાંય પાછા તમને કોઈક કોલેજમાં પૂછે, તમારી હાઈસ્કૂલ હોય એમાં કોઈક તમને પૂછે, કેમ કટાક્ષમાં પૂછે, કેમ આજે તમને, એને ખબર હોય પણ તમને એ હેરાન કરવા માટે પૂછે, માર્ક એક ઓછો આવ્યો. આટલા પ્રશ્નમાં છે આપણે છે ડિસ્ટર્બ થઈ જાય. આવે ઓછો માર્ક, એમાં શું છે? આપણે આપણા જીવનમાં નિષ્ફળતા જરાય આપણે સ્વીકારી નથી શકતા.